અહીંયા મેં બિસ્કોફ બિસ્કિટનો ચૂરો લઈ લીધો છે, એમાં બટર નાખી એકદમ મિક્સ કરી દઈશું અને એકદમ મોણવાળું કરી અને પછી એને એક કાચના બાઉલમાં ફેલાવવાનું છે, એટલે બરાબર બટર નાખવું જરૂરી છે। પછી એક કાચના બાઉલને ગ્રીસ કરી બટરથી પછી આ રીતે ફેલાવી અને એને ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું। જો ચીઝ ક્રીમ લઈ લીધી છે, અમૂલ ફ્રેશ ક્રીમ, મિલ્કમેડ પણ લઈ લીધું છે। હવે વચ્ચેનો જે ચીઝનો બેઝ છે એ બનાવવાનો છે। ફર્સ્ટ આપણે ચીઝ ક્રીમ લઈ લઈશું, એકદમ સરસ આવે છે આ, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। ચીઝ ક્રીમ લીધા પછી એમાં નાખવાનું છે મિલ્કમેડ। આ એકદમ ફ્લફી ટેક્સચર બનાવવાનું છે, તો એમાં થોડું મિલ્કમેડ નાખીશું। શુગર નથી નાખવાની, મિલ્કમેડથી જ સારું એવું સ્વીટનેસ આવી જાય છે। પછી અમૂલ ફ્રેશ ક્રીમ નાખીશું અને એકદમ ફ્લફી ટેક્સચર બનાવવાનું છે, એકદમ ફેટી લેવાનું છે। એ ફેટાઈ જાય એટલે એને સાઈડમાં મૂકી આવી રીતે ફરીથી બિસ્કોફનો બિસ્કિટ લઈ એનો ચૂરો કરી મિલ્કમેડ નાખી એની એક સિરપ તૈયાર કરીશું। એ નાખી અને પછી થોડું ફ્રેશ ક્રીમ પણ નાખવાનું છે ને આ રીતનું સિરમ ઉપર ગાર્નિશિંગ માટે બનાવીશું। અને જે ચીઝનું જે ટેક્સચર બનાવ્યું હતું એ પહેલાં ફર્સ્ટ લેયર ઉપર આ રીતે પાથરી પછી ફ્રીઝરમાં મૂકી દઈશું 2 કલાક માટે। 2 કલાક પછી કંઈક આવું દેખાશે, જો એકદમ સેટ થઈ ગયું છે। પછી જે બિસ્કોફની સિરમ હતી એ નાખી ઉપર અને આ રીતે એના ચૂરાનું ગાર્નિશિંગ કરીશું। તમે ચાહો એ રીતે કરી શકો છો અને ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું। પછી તૈયાર થઈને રેડી હતી અમારી ચીઝ કેક, એકદમ સરસ બની હતી। છોકરાઓને ફર્સ્ટ આપી દીધી હતી, એમને ખૂબ જ ભાવી। પછી અમે 3 જણાએ ટ્રાય કરી હતી, બહુ જ સરસ બની। મળીએ બીજા બ્લોગમાં।